જૂનાગઢના માણાવદર ખાતે રિવરફ્રન્ટના મુદ્દે રાજકારણ ગરમાયું હતું। માણાવદર રિવરફ્રન્ટને લઈ ભાજપ સંગઠન મેદાનમાં આવ્યું છે। સાવજ ડેરીના ચેરમેન શ્રી અને માણાવદરના ધારાસભ્ય રિવરફ્રન્ટના મુદ્દે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાને મળ્યા હોવાનું જણાવ્યું હતું। રિવરફ્રન્ટનો મેનેજમેન્ટ ખર્ચ જ 50 લાખ છે, જે નગરપાલિકાને પોસાય તેમ નથી। તો બીજી તરફ 22 કરોડના ખર્ચના બદલે 18 કરોડનો ખર્ચ થયો હોય બાકીની રકમ અંગે પણ માહિતી માંગવામાં આવી છે। આમ હાલ માણાવદર રિવરફ્રન્ટના મુદ્દે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। બજેટમાં જોગવાઈ કરે, આગામી બજેટની અંદર જોગવાઈ કરીને આ જે રિવરફ્રન્ટ છે રિવરફ્રન્ટની નિભાવણી માટેનો તમામ ખર્ચ સરકાર ઉઠાવે અને બાકીનું જે ખૂટતું કામ છે એ પૂરું કરે। બાકીથી નગરપાલિકાની અંદર ખુલ્લો મૂકશું, નગરજનો માટે પણ ખુલ્લો મૂકશું। એના માટે જે ધારાસભ્યોની રજૂઆત છે કે ભાઈ આની માટે ખૂટતું, કારણ કે ભૂતકાળમાં ભૂલ કરી જે લોકોએ પોતાના મળતિયા માટે ને 5 રૂપિયા કમાવા માટે માણાવદરની કોઈ એવી જનતા નથી, આ તો ગ્રામ્ય પ્રજા છે અને એને કોઈ રિવરફ્રન્ટ માંગ્યો પણ નથી। માણાવદરની જનતા સાથે તમે માંગ્યો, તમે કોઈ રિવરફ્રન્ટ માંગ્યો તો તમે કોઈ રિવરફ્રન્ટ માંગ્યો નથી, આ કોઈ સુવિધા કોઈ માંગી નથી અને તમે જો ઠોકી બેહાડ્યું હોય તો એ ઠોકી બેહાડવા માટે માણાવદરના ધારાસભ્ય અત્યારે જવાબદાર નથી કે આ કરવેરા માટે ઠોકી બેહાડે। એટલે વારે વારે કહું છું કે માણાવદરની જનતાએ જાગૃત થવાની જરૂર છે। માણાવદર નગરજનોએ આનો કર બોજ ઉઠાવવાની નથી। એના માટે નગરપાલિકાના પ્રમુખથી માંડીને તમામ લોકોએ સરકારમાં રજૂઆત કરી છે। સરકારમાં એવી રજૂઆત કરી કે તમે આને બજેટમાં સમાવેશ કરો અને આપણા માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ આના માટે સહમતિ પણ આપી છે કે ભાઈ આને જ્યારે બજેટમાં સમાવેશ થાય અને બજેટનો જ્યારે સમાવેશ થાય ત્યારે આ રિવરફ્રન્ટ પાછો ફરીથી જે ખૂટતું રિવરફ્રન્ટ છે અને આમાં જે ધૂળધાણી કરી છે પૂર્વ મંત્રીના અને પૂર્વ ધારાસભ્યના ને જે કાંઈ મળતિયાઓ જે કામ કર્યું છે માણાવદર જનતા જાણે। ભાઈ જાણો છો તમે, બધાને ખબર છે ને શું કર્યું? એટલે અત્યારે માત્ર ને માત્ર લોકોની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આગામી સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણી જ્યારે આવી રહી હોય ત્યારે આવા ખોટા ટંટબાજ કરીને મિત્રો લોકોની સસ્તી પ્રસિદ્ધિ મેળવનારાઓને મારે આ સોશિયલ મીડિયાના માધ્યમથી મારો ખુલ્લોઆમ જવાબ છે। ધારાસભ્ય પણ મારી સાથે છે, નગરપાલિકાના પ્રમુખ પણ મારી સાથે છે, સૌ ભારતીય જનતા પક્ષના આગેવાનો પણ સાથે છે, નગરપાલિકાના સભ્યો પણ સાથે છે। છતાં પણ જો નગરપાલિકાની જનતાને આ રિવરફ્રન્ટનો લાભ લેવો હોય અને સ્વીકારવા તૈયાર હોય તો અમારા નગરપાલિકાની અંદર, કારણ કે માણાવદરના નગરજનોએ ગઈ નગરપાલિકાની ચૂંટણીની અંદર 28 સીટમાંથી 26 સીટો ભારતીય જનતા પક્ષને આપી છે। એટલા માટે અમે માણાવદરની જનતાનો વિશ્વાસ લીધા સિવાય આ રિવરફ્રન્ટને સંભાળવા માટે અમારી નગરપાલિકા હોય કે ધારાસભ્યો કોઈ તૈયાર છે જ નહીં અને થવાના પણ નથી। પણ સરકારમાંથી જ્યારે મંજૂરી આવશે ત્યારે અમે રિવરફ્રન્ટ પણ સંભાળશે, અમારા ધારાસભ્યો સંભાળશે, નગરપાલિકા સંભાળશે અને લોકો માટે ખુલ્લું પણ મૂકશે, પણ માણાવદરની જનતાના ભોગે નહીં। મિત્રો વિશેષ વાત કરું, આ રિવરફ્રન્ટ જ્યારે થતો હતો ત્યારે આ જ ગોપાલ ઇટાલિયાની સાથેના એમના આમ આદમી પાર્ટીના લોકો ખૂબ વિરોધ કરતા હતા કે અહીંયા રિવરફ્રન્ટ ન બનવું જોઈએ, અહીંયા ન બનવું જોઈએ। મિત્રો ત્યારે અમારી પણ લોકોની અંદરની ઈચ્છા આવી હતી કે ભાઈ અહીંયા રિવરફ્રન્ટ બને જેનાથી 400 ઘર 2 પરિવાર થયા છે, 400 ઘરને 2 ઘર બન્યા છે। આવા ગરીબ પરિવારને અહીંયા કોલોની બનીને એમને ઘરનું ઘર આપ્યું હોત તો આજે એની આતરડી દુવા દેતી હોય। ત્યારે પણ અમારા આ બધા કાર્યકર્તાઓને કંઈ ઈચ્છા જ નહોતી કે અહીંયા ખરેખર રિવરફ્રન્ટ બને, પણ બની ગયો તો બની ગયો। પણ જે 400 ઘર 2 ઘર બન્યા છે એમને પણ ઘરના ઘર મળે, એમને પણ એમનું ઘર નવે ઘરે મળી જાય, એમનું ઘરનું ઘર મળે, એના માટે પણ ધારાસભ્ય અને નગરપાલિકા ખૂબ ચિંતા કરી રહી છે। એમની પણ વ્યવસ્થા થાય। સાથે સાથે આ નગરપાલિકાની અંદર જે આને રિવરફ્રન્ટને ઉપાડવાની તો કોઈ શક્તિ છે જ નહીં, પણ સાથે જો આનું ટેન્ડર પ્રક્રિયા થાય અને એમાં ટેન્ડર પ્રક્રિયાની અંદર જેને બનાવ્યું છે એને રાખવું હોય તો ભલે, ગોપાલ ઇટાલિયન રાખવું હોય તો ભલે, અન્ય કોઈને ટેન્ડરથી રાખવું હોય ને માણાવદરની જનતાને જો પોતાનો બોજ ઉપાડી, કારણ કે બધા લોકો કરોડપતિ છે। અમારો એક ધારાસભ્ય એવો છે કે ઉઘાડ પગારનો ધારાસભ્ય એટલે ખેડૂતનો ધારાસભ્ય, બરાબર? આજ તમે જો એના પગમાં સંપલ છે। આ અમારા ધારાસભ્ય છે એની પાસે કોઈ પૈસા નથી, એની પાસે કોઈ જાહો જલાલી નથી, કોમન મેન વાસ્તવમાં પોતાની ઘરની ગાડી નથી, પોતાની માણાવદરમાં ઓફિસ નથી, માણાવદરમાં ઘરનું ઘર નથી, જૂનાગઢમાં ઘરનું ઘર નથી। આવા કોમન મેન ધારાસભ્યને જ્યારે પ્રજાએ સ્વીકાર્યા છે, પ્રજાએ ચૂંટીને જ્યારે મોકલ્યા છે ત્યારે માણાવદરની જનતા માટેની જવાબદારી છે કે નહીં? માણાવદરની જનતા માટેની જવાબદારી હોવી જોઈએ કે નહીં? એને આવડે છે પૈસા બનાવતા, એને આવડે છે કરોડોના કોન્ટ્રાક્ટ રાખતા। એટલા માટે જ મિત્રો હાથી જેવા જનાવરને ઘેરે મોકલી
અને કોમન મેન ધારાસભ્યને માણાવદરની જનતાએ સ્વીકારે. ક્યારે સ્વીકારી છે? હાથી જેવું જનાવર, હાથી જેવો પહાડને પાડી અને સામાન્ય કોમન મેન એક ધારાસભ્યને પ્રજા છૂટે તો પ્રજાના અમારા પાર્ટી તરફથી, અમારા આગેવાનો તરફથી પણ સૂચના છે કે પ્રજાના ભોગે ધારાસભ્યએ કાંઈ કરવું જોઈએ નહીં. એટલા માટે મિત્રો મારે વિશેષ કાંઈ નથી કહેવું, પણ માત્ર માણાવદર એક રિવરફ્રન્ટ પૂરતું નથી. મારે ગોપાલભાઈને ભેગી એ વિનંતી કરવી છે. પ્રકાશ દવે સાથે હિરેન મેંદપરા, દિવ્યાંગ ન્યૂઝ, માણાવદર, જુનાગઢ.